નમસ્તે મિત્રો, આ ખૂબ જ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજનો કાર્યક્રમ આપણા કુંભ રાશિના ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ રહેશે। વર્ષ 2026 પોતાની ગતિએ આગળ વધી રહ્યું છે અને હવે આપણે આ વર્ષના 3 સૌથી મહત્વપૂર્ણ મહિનામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી શકે છે। હવે આપણે એપ્રિલ, મે અને જૂન 2026ની ચર્ચા કરી રહ્યા છીએ। આ 3 મહિના દરમિયાન તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે? શું ગ્રહોની ચાલ તમારા પક્ષમાં છે કે તમારે સાવધ રહેવાની જરૂર છે? તમારા હૃદય, મન અને મગજમાં આ વિડિયોમાં તમને તે બધા પ્રશ્નોના જવાબો મળશે। તો ચાલો ખૂબ જ સરળ અને સચોટ રીતે સમજીએ કે એપ્રિલ, મે અને જૂન મહિના કુંભ રાશિ માટે કેવા રહેશે। તો ચાલો આપણે જે મુખ્ય મુદ્દાઓ આવરી લઈશું તે તરફ આગળ વધીએ। પ્રથમ, આ 3 મહિના દરમિયાન થનારા સૌથી મોટા ફેરફારો। બીજું, તમારી કારકિર્દી અને વ્યવસાય માટે નવી દિશા। ત્રીજું, તમારા મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નના જ્યોતિષીય ઉકેલો। ચાલો માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્ય વિશે વાત કરીએ। આ સમય દરમિયાન, ગ્રહોની સ્થિતિ તમારા વ્યક્તિત્વ પર ઊંડી અસર કરશે। મૂંઝવણ ટાળો। રાહુ તમારા પહેલા ઘરમાં, તે હાજર છે। રાહુનું કામ મૂંઝવણ પેદા કરવાનું છે। આ કરવું કે તે કરવું તે અંગે તમારા મનમાં ઘણા વિચારો આવશે, પરંતુ તમને નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી પડી શકે છે। માનસિક તણાવ। તમે નાની નાની બાબતો વિશે વધુ પડતું વિચારવાનું શરૂ કરો છો, જેના કારણે માથાનો દુખાવો અથવા માઇગ્રેન થઈ શકે છે। તમારી જાતને શાંત રાખો અને નકારાત્મક વિચારોથી દૂર રહો। શારીરિક સાવધાની। શનિની સાડાસાતી હવે સમાપ્ત થઈ રહી છે, જે રાહતની વાત છે। જો કે, જો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ નબળી છે, તો તમને દાંત અથવા ગળા સંબંધિત નાની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે। તો હવે ચાલો તમારા કરિયર અને વ્યવસાયમાં આગળ વધીએ। કારકિર્દી। આ સમય મિશ્ર રહેશે, પણ અંતે સફળ રહેશે। રોજગાર અને પ્રમોશનની વાત કરીએ તો, 11 મે થી 21 જૂન વચ્ચેનો સમયગાળો તમારા માટે સુવર્ણકાળ છે। મંગળ તમારા શૌર્યના ઘરમાં રહેશે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો આ સમય દરમિયાન સફળતાની 99% શક્યતા છે। આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રના લોકો, કોડિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો માટે આ નોંધપાત્ર પ્રગતિનો સમય છે। વ્યવસાયમાં, નવી વ્યવસાયિક યોજનાઓ સફળ થશે। નવા લોકો તમારી સાથે જોડાશે અને તમારા કાર્યમાં વધારો કરશે। વિસ્તરણ થશે। શિક્ષણ અને પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે, ગ્રહોની ચાલ નીચે મુજબ છે। સફળતાનો સમય 15 મે પછીનો સમય અભ્યાસ માટે ખૂબ જ સારો છે। પરિણામોની વાત કરીએ તો, જો તમને જૂન મહિનામાં કોઈ પરિણામ મળવાનું છે, તો અપેક્ષા રાખવામાં આવે છે કે તે તમારી મહેનત મુજબ સુખદ રહેશે। રાહુના પ્રભાવને કારણે, તે અપેક્ષા કરતાં થોડું ઓછું હોઈ શકે છે, પરંતુ તમે સફળ થશો। પ્રેમ અને વૈવાહિક જીવન વાણી પર નિયંત્રણ। 15 એપ્રિલથી 11 મે દરમિયાન, શનિ અને મંગળનું વિસ્ફોટક સંયોજન બની રહ્યું છે। આ સમય દરમિયાન, તમારી ભાષા પર નિયંત્રણ રાખો। ગુસ્સામાં તમારા જીવનસાથીને એવી વાતો ન કહો જેનાથી સંબંધને નુકસાન થઈ શકે। ખરાબ પણ હોઈ શકે છે। કેતુ લગ્નજીવનના 7મા ભાવમાં હોવાથી,
તમારા જીવનસાથી સાથે બધું બરાબર હોવા છતાં મનમાં થોડો અસંતોષ હોઈ શકે છે. 15 જૂન પછી તમારા જીવનસાથીના કરિયરમાં મોટી પ્રગતિ થવાની શક્યતા છે. હવે નસીબ અને રોકાણમાં વધારો થશે. સૌથી શુભ સમય 19 એપ્રિલથી 14 મે વચ્ચે રહેશે. તમારું નસીબ મજબૂત રહેશે. જો તમે મિલકત, સોના અથવા શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો, તો આ શ્રેષ્ઠ સમય છે. સાવધાની તરીકે, 8 જૂન પછી કોઈ મોટો નાણાકીય નિર્ણય લેવાનું ટાળો કારણ કે શુક્રની સ્થિતિ થોડી નબળી પડી જશે. હવે ચાલો ખાસ ઉપાયો તરફ આગળ વધીએ. તો ચાલો તમને જણાવી દઈએ કે આ મહિનાઓને વધુ સારા બનાવવા માટે આ ઉપાયો ચોક્કસ કરો. શનિ મંત્ર ઓમ સ શનિશ્ચરાય નમઃનો દરરોજ 108 વખત જાપ કરો. દર મંગળવારે હનુમાન ચાલીસા અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. સૂર્યદેવને તાંબાના વાસણમાંથી પાણી અર્પણ કરો. ગાયત્રી મંત્રનો જાપ માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ છે. એકંદરે, કુંભ રાશિના લોકો માટે આ સમય હિંમત બતાવવા અને સખત મહેનત કરવાનો છે. 8 જૂન પહેલાં તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરો અને તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો. હર હર મહાદેવ. આભાર.